નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે। તો તમે જોઈ શકો છો, પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ યાંત્રિક વિભાગ જલભવન બિલખા રોડ જુનાગઢ કચેરી તથા તેમના હસ્તકની કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26 ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે। તમે જોઈ શકો છો, એપ્રેન્ટિસ ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો, 3 અને 2025-26 અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ કરેલ હોય તેવા સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કરેલા હોય તેવા ઉમેદવારો માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવારો માટે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટે 12,000 રૂપિયા। અન્ય ગ્રેજ્યુએટ એટલે કે એની ગ્રેજ્યુએટ માટે બીએ બીકોમ બીબીએ બીએસસી કેમિસ્ટ કરેલ હોય કેમિસ્ટ્રી તેવા ઉમેદવારો માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, તેમજ આઈટીઆઈ 2 વર્ષનો ટ્રેડ કોર્સ પાસ થયેલા હોય તેવા ઇલેક્ટ્રિશિયન સર્વેયર ફિટિયર ડ્રાફ્ટમેન પ્લમ્બર માટે 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઇન્ટરવ્યુનું સ્થળ નોંધી લેશો મિત્રો, જલભવન બિલખા રોડ જુનાગઢ ખાતે 23/9/2025 મંગળવારના રોજ, સમય સવારે 10 થી 5 કલાક સુધી રહેશે મિત્રો। ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્કિલ ઇન્ડિયા, એમએચડી, એમએચઆરડી, એમઆરએચડી, નેટ્સ નેપ્સ ઓનલાઈન જે રજિસ્ટ્રેશનની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, ડિપ્લોમા ડિગ્રી, ગ્રેજ્યુએટ, આઈટીઆઈની માર્કશીટ, તમામ સેમેસ્ટર સર્ટિફિકેટ ઓરિજિનલ તથા ઝેરોક્સ સાથે લાવવાના રહેશે। અભ્યાસક્રમ અથવા તો નોકરી ચાલુ હોય તેવા જાહેર કે ખાનગી સંસ્થામાં અગાઉની એપ્રેન્ટિસ તરીકે તાલીમ લીધેલા ઉમેદવારો ગેરલાયક ગણાશે। એપ્રેન્ટિસ ઉમેદવારની નિમણૂક અંગેની સંપૂર્ણ સત્તા નિમણૂક અધિકારીની રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો, જુનાગઢ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। આગળ વાત કરશું જે બીજા જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ વેરાવળ તથા તેના હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ તેમજ પેટા કચેરી યાંત્રિક માટે એપ્રેન્ટિસ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26 માટે ભરતી કરવામાં આવનાર છે, જેમાં આગળ વાત કરી તે મુજબ બી એન્જિનિયર એટલે કે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટે 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, અન્ય ગ્રેજ્યુએટ બીબીએ બીએ બીકોમ બીએસસી માટે કેમિસ્ટ્રી કરેલ હોય તેવા ઉમેદવારો માટે 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, ડિપ્લોમા એન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટે 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, તેમજ આઈટીઆઈ ફિટર ઇલેક્ટ્રિશિયન સર્વેયર ડ્રાફ્ટમેન સિવિલ મિકેનિકલ તથા પ્લમ્બર માટે 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, તારીખ અને સમય કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ઈશ્વર કોમ્પ્લેક્સ, બીજા માળે, સાંઈબાબા મંદિરની બાજુમાં, પટેલ ટિમ્બર્સ વાળી ગલી, વેરાવળ ખાતે 22/9/2025 સોમવારના રોજ, સમય સવારે 10 થી 6 કલાક સુધી હાજર રહેવાનું રહેશે મિત્રો। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડવા નાપ્સ, સ્કિલ ઇન્ડિયા, એમએચડી અથવા તો એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે, તેમજ નીચે મુજબની વિગતે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે, જેમાં નાપ્સ, સ્કિલ ઇન્ડિયા, એમએચડી અથવા તો એમએચઆરડી ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર તેમજ જે તે કોર્સને લગતી માર્કશીટ, તમામ સેમેસ્ટર ઓરિજિનલ તથા એક નકલ ઝેરોક્ષ નકલ, તેમજ અભ્યાસક્રમ નોકરી ચાલુ હોય તેવા જાહેર તેમજ ખાનગી સંસ્થામાં અગાઉથી એપ્રેન્ટિસ કરેલી તરીકે તાલીમ લીધેલ ઉમેદવારો ગેરલાયક ગણાશે, તેમજ એપ્રેન્ટિસ ઉમેદવારોની નિમણૂક અંગેની આખરી સત્તા નિમણૂક અધિકારીની રહેશે મિત્રો। તો આથી મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત એપ્રેન્ટિસ માટે વિવિધ ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે।